આ કથા છે જગતના તાતની, આ કથા છે વિશ્વનાથની। ભગવાન શિવ શંકરના વિવાહ જ્યારે માતા પાર્વતી સાથે થયા ત્યારે ભગવાન શિવ શંકર પોતાની દિનચર્યા પ્રમાણે તપસ્યા અને યોગ સાધનામાં તલ્લીન રહેવાનું પસંદ કરતા। એટલે જ વિવાહ પશ્ચાત એમણે પાર્વતીજીને એમના પિતાને ત્યાં રહેવાનું કહ્યું અને પોતે કૈલાસ પર તપસ્યા કરવા લાગ્યા। થોડા દિવસ વીતતા માતા પાર્વતીને શિવશંકરની વગર રહેવું ગમ્યું નહીં। એમણે શિવશંકર મહાદેવને કહ્યું કે હે નાથ, મને તમારી સાથે રહેવું છે અને આપણે સાથે રહીએ। ત્યારે ભગવાન શિવશંકરે એમના માટે કાશી નગરીમાં પોતાની રહેવાની વ્યવસ્થા કરી અને માતા પાર્વતીને લઈને કાશી રહેવા લાગ્યા। આ કથાના પરિણામ સ્વરૂપે જ કાશી વિશ્વેશ્વરમાં મહાદેવ શિવશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે વિશ્વનાથ તરીકે વિરાજમાન થયા। બોલીએ કાશી વિશ્વેશ્વર મહાદેવ કી જય। કાશી વિશ્વેશ્વર એટલે કે ભગવાન વિશ્વનાથની આ કાશી નગરી મોક્ષદાયક નગરી છે। કહેવાય છે કે કાશીની આ 8 કોષની ભૂમિમાં જે કોઈ બી મૃત્યુ પામે છે એને ફરી જન્મ મૃત્યુના ભંવરમાં ફસાવું નથી પડતું અને એને હર હંમેશ માટે મહાદેવ શિવશંકરની કૃપા થાય છે અને એ મુક્તિ પામે છે। કારણ કે કહેવાય છે કે જ્યારે શૂન્યથી અનંત આ બ્રહ્માંડમાં કશું જ ન હતું, આ બ્રહ્માંડ જ ન હતું, ત્યારે ખાલી એક જ શક્તિ મહાદેવ શિવશંકર એમણે આ 8 કોષની કાશી નગરી સર્વપ્રથમ રચી હતી અને 8 કોષની કાશી નગરી સદૈવ એમના ત્રિશૂલ પર વિદ્યમાન રહે છે। એટલા માટે જ કાશી નગરી અને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા અનેરો છે। અનંત જન્મોના પાપ પણ અહીં ધોવાઈ જાય છે। જે લોકો પોતાના વિવાહિત જીવનમાં કલેહ, કંકાશ, અશાંતિ અનુભવતા હોય છે એ કાશી વિશ્વેશ્વરની મનોકામના રાખે અને મહાદેવ શિવશંકર વિશ્વનાથનું ધ્યાન ધરે તો એમની આદિ વ્યાધિ, પીડા, અશાંતિ ક્ષણભરમાં દૂર થાય છે। જેવી રીતે માતા પાર્વતીના વિરહને એમણે પૂર્ણ કર્યો અને માતા પાર્વતીને અહીં કાશી લઈને ત્યાં સ્થાયી થયા, એવી રીતે દરેક વિવાહિત સ્ત્રી પુરુષ જો કાશી વિશ્વેશ્વરમાં ભગવાન વિશ્વનાથ અને માતા પાર્વતીની પૂજા પાઠ કરે છે, એમનું અંતર્ધ્યાન, એમનું પૂર્ણ શ્રદ્ધાથી સ્મરણ કરે છે તો એમના સંબંધોમાં આવેલી કડવાશ અને અશાંતિ ક્ષણભરમાં દૂર થાય છે। એટલે જ કાશી વિશ્વેશ્વરના દર્શનનો મહિમા અપરંપાર છે। કાશી વિશ્વેશ્વર મહાદેવ કી જય। મિત્રો, આ શ્રાવણ મહિનાના પવિત્ર માસના છેલ્લા દિવસે આપણે જ્યારે દ્વાદશ જ્યોતિર્લિંગની કથા પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે જો તમને આ કાશી વિશ્વેશ્વરની મારી કથા ગમી હોય અને મારી આ શિવ કથાની સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં હર હર વિશ્વેશ્વર, હર હર મહાદેવ લખી અથવા તો તમને આ કથામાં શું પસંદ આવ્યું એ જરૂરથી જણાવજો। ફરી મળીએ દ્વાદશ જ્યોતિર્લિંગના બીજા અધ્યાયમાં। જગદંબ।